સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈવીએમની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। સુરત જિલ્લા પંચાયતની 31 બેઠકો પર મતદાન યોજાશે, જ્યારે કે જિલ્લાના 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં મતદાન થશે। જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર જિલ્લામાં ઈવીએમનું વિતરણ કરવામાં આવ્યું છે અને જિલ્લામાં 10 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો, બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની 116 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। 4 નગરપાલિકાના 95 બૂથ અને જિલ્લા તથા તાલુકા પંચાયત માટે કુલ 1153 બૂથ પર ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે। બારડોલી તાલુકામાં 46 જેટલા બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને જ્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નગરપાલિકા ચૂંટણી માટે જે સ્ટાફ છે એમનું ડિસ્પેચિંગ સેન્ટર બીએબીએસ હાઈસ્કૂલથી થઈ રહ્યું છે। અહીંયાથી ટીમ પોતપોતાનું સાહિત્ય અને ઈવીએમ મશીનો લઈને પોતપોતાના મતદાન મથક પર પહોંચશે। 250થી વધારે સ્ટાફ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો છે। કુલ 20 બેઠકો તાલુકા પંચાયતની અને 5 બેઠકો જિલ્લા પંચાયતની એના પર ચૂંટણીનો જંગ જામેલ છે। અંદાજિત 1000 જેટલા અમારા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે અને આ ચૂંટણીમાં 100% મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદારોને હાર્દિક અપીલ કરી છે। ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર। આજે સૌને એક નમ્ર વિનંતી સાથે મહત્વપૂર્ણ સંદેશ આપવા હું ઉપસ્થિત થયો છું। આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે। આ માત્ર એક ચૂંટણી નથી, પરંતુ આપણા લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે। લોકશાહી પરંપરાના મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે। તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે। એ માટે દરેક મત અમૂલ્ય છે। હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો। પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો। જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ। સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ। ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ। ભારત માતા કી જય।